15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય યોગા દિવસની દબદબાભેર ઉજવણી કરાઈ. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિત્તે વિવિધ કેન્દ્રો ખાતે યોગ શિબિરનું આયોજન કરી આધુનિક જીવનશૈલીમાં સંતુલન લાવવા અને સમગ્ર પૃથ્વી તથા માનવજાતિના કલ્યાણ માટે અનોખો યોગા ફોર હેલ્ધી અગેન્સ્ટનો સંદેશ આપ્યો હતો. નિયામક જૈનુલ સૈયદ દ્વારા તાલીમાર્થીઓને યોગ દ્વારા એકતા, શાંતિ, તંદુરસ્તી માટેનો સવિશેષ અનુભવ કરવા અને સામાજિક ચેતનાને ઉજાગર કરવા સૌ તાલીમાર્થીઓને અનુરોધ કર્યો હતો. આ તબક્કે જેએસએસ ભરૂચ ખાતે યોગ બોર્ડના કોઓર્ડિનેટર શ્રીમતી બિનિતાબેન પ્રજાપતિ દ્વારા તાલીમાર્થીઓને વિવિધ આસનો અને તેમના ઉપયોગો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તો હાંસોદ કેન્દ્ર ખાતે જેએસએસના શ્રીમતી હિનાબેન પટેલ તથા યોગ કોચ દ્વારા યોગ બોર્ડ તરફથી જેએસએસના તાલીમાર્થીઓને યોગ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જ્યારે અંકલેશ્વર તાલુકાના ગઢકોટરા ગામ ખાતે જેએસએસ ભરૂચ દ્વારા યોગા ટ્રેનિંગ આસિસ્ટન્ટની તાલીમનું ઉદ્ઘાટન યોગ કોઓર્ડિનેટર શ્રીમતી કામિનાબેન રાજ દ્વારા કરાયું હતું અને 20 તાલીમાર્થી બહેનોને વિનામૂલ્યે યોગા ટ્રેનિંગ આસિસ્ટન્ટની તાલીમની વ્યવસ્થા કરી ટ્રેનર શ્રીમતી પલ્લવીબેન સુરતી દ્વારા તાલીમનો શુભારંભ કરાયો હતો. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.